ચાલો તો ગાઈસ કેક કટિંગ થઈ રહ્યું છે. મીરભાઈ તો ખબર નથી નહીં મીરભાઈ. હેપી બર્થડે ટુ યુ. વાટકા લઈ છે વાટકા લઈને બેસી ગયા છીએ કેક ખાવા માટે. એન્જોય કેક. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ગાઈસ રાતના 12 વાગ્યા છે અને બર્થડે વિશ કરવા આવી છું. બીવડાઈ દીધા અમને. મીરભાઈ બીવડાઈ દીધા. હાથ ચૂકલું બીવાઈ ગયું. હેપી બર્થડે. 2 સેકન્ડની વાર. એક જ સેકન્ડની. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. મારો ચકુડાનો કેટલા વર્ષ થયા? 15 વર્ષ. 15 વર્ષ. અને 16મું ચાલુ થયું? ઓહો, 16 વર્ષના થઈ ગયા. હવે સ્ટેટસ જુઓ, બધા સ્ટેટસ મૂકશે. તો મીરભાઈ તો રેડી થઈ ગયા સવારમાં. અને ચોકલેટો આલું છું. અંકલ આયા. ચલો આને પૌવા જુઓ, કપડા ઉપર ઠરવા મૂક્યા. ચલો મીરભાઈ રેડી થઈ ગયો. હેપી બર્થડે. ભગવાનના પગે વગે લાગી મીરભાઈ જોઈશ સ્કૂલે. અમને લાગ્યા. સરસ સરસ. જુઓ સ્કૂલમાં છોકરાને આપવા માટે 70 પેનો લાયા છીએ. બહુ બધી પેનો લઈ લીધી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મીના પપ્પા તો જોઈ જોબ ઉપર. લાવો અને આપણે પાણી બાણી ભરી આલીએ. અને આજ તો મીરભાઈ 2 વાગે હોજનું પ્લાનિંગ છે કોઈ. સાંજે વિચારીએ. કાંઈ જોતા રહેજો, આજ મજા આવી જશે વ્લોગ જોવાની. ચલો પાણી ભરી આપીએ. અને અહીં તો અમારા કપડાં ધોવાય છે. 7:30 વાગે જ. તો અત્યારે 12 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને જુઓ મગનું શાક બની ગયું, રોટલી બની ગઈ છે. ચલો જમી લઈએ. આજ મીરભાઈની રાહ નહીં જોતા, કારણ કે ભૂખ બહુ લાગી. મીરભાઈનો બર્થડે છે, બગડે નહીં તો સારું છે. ચલો ધ્રુવીબેન ખાવા આવી ગયા છે. કેવો રહ્યો દિવસ? અને સ્કૂલમાં આપ્યું બધાને પેનો બેનો વેચી? શું કહેતા હતા ટીચર? કંઈ હેપી બર્થડે વિશ કર્યો હશે બધાએ. ધ્રુવીબેન તો એમનું વર્ક લઈને બેસી ગયા છે. આજ તો આવા દેખાયો ધ્રુવીબેન. ઊંઘી ગયા હતા? હું મોડા ઉઠ્યા? ના, 7:30 જ ઉઠી ગઈ હતી. અને આવતા વેત મસ્તી પાછું ચાલુ થયું. તો ત્યાં તો અમારા મમ્મીનો ફોન આવ્યો છે, વિડીયો કોલ. મીરને હેપી બર્થડે કહેવાય. મીરભાઈ તો ચોકલેટો વેચું સાત તો. અને વિડીયો કોલમાં ચોકલેટ ખવડાવું. ધ્રુવીબેન પેન્ટિંગ કરીને હવે ડિઝાઇનો કરું છું. જુઓ. હા જુઓ. જય શ્રી કૃષ્ણ. અને આપણે તો જુઓ આજે તો જમવાનું બનાવવાનું નહીં, હોટલ જવાનું. એટલે આ કબાટની સફાઈ ચાલે છે. મારું કબાટ ગોઠવવાનું મુહૂર્ત આવ્યું. તો લાવ આપણે દાદી જોડે વાત કરીએ થોડી વાર. ગાઈઝ અમે તો તૈયાર થઈ ગયા છીએ. હવે ક્યાં જઈશું? તો ચલો તમે જુઓ અમે ક્યાં જઈએ છીએ. મીરભાઈ પાર્ટી આલો. મીરભાઈ તમે આલો. અમે આપીશું અમે. અને ધ્રુવીબેન જોઈએ. ધ્રુવીબેન તૈયાર? તૈયાર થઈ ગયા? રાહ જુઓ છો? કોની? કોણ આવવાનું જોજો બધા. મીના પપ્પા હજુ તૈયાર નહીં થયા. માટે ઉતાવળિયા હોઈએ છીએ, વહેલા વહેલા તૈયાર થઈ જઈએ છીએ. હું મીર બે. ચલો મેં હવે જઈશું. બધા તૈયાર થઈ ગયા. મેં પહેલું લો ઘડિયાળ પહેરો પહેલો. અને ચોકલેટ લીધી નિકુલ કુમારને આપવા ક્યાં છે? બીજું માટે લીધી. ઓહો, નલી ઘરની સફાઈ કરી નાખી. બધા કપડાં મારા તો મસ્ત ગોઠવાઈ ગયા. અને હવે નીકળીએ. ચલો ગાઈસ, લોક કરી દેશો. ચલો ભાઈ લાવો ચાવી. હજુ બહાર મારવાનું છે. અને લોક કરી દીધું. અને ઘોઘરો એમ તો પહેલાં જ કમ્પ્લીટ કરી નાખ્યા. દૂધ આપી ઘોઘરા બિલાડાને તો જુઓ. તો હાલો ત્યારે જઈએ. ચાલો આપણે બેસી જઈએ. ધ્રુવી તો ગઈ નિકુલ કુમારના બાઇક ઉપર. ચાલો તો બેસી જઈએ. તો થઈ ગયું. કલરો મસ્ત નાખ્યા. આ બાજુ જો નહીં ધ્રુવી મસ્ત બનાવી દીધું. ચાલ ગાડી કેવી જાય? આઈસ્ક્રીમની એડ. તમારી આઈસ્ક્રીમ હેપી બર્થડે કિસ મીરભાઈ. અને મીરભાઈ ચોકલેટ આલો. બધા ભેગા થયા અહીંયા. જીજાજી માટે મોટી લાયા. ધ્રુવી માટે લાયા કે નહીં શીખવું. અત્યારે આવ્યા છીએ ડિસન્ટ રેસ્ટોરન્ટ. ચાલો પાછળ બધા આવું છું. આપણે જઈએ.
ડિસન્ટ રેસ્ટોરન્ટ. ભાઈ પણ આવી ગયા, બેસી જાઓ. સોની સીટ સંભાળ લો. ધ્રુવીબેન બેસો. કોણ આવશે બેનભાઈ? તમને જે ભાવે મંગાવ. હવે અહીંયા જગ્યા કરીએ, ઝઘડાઓ રહે ક્યાં. પેલું કે તું આ બાદ બેસ, પેલું કે તું આ બાદ બેસ. નિકુલ કુમાર ક્યાં ગયા? પપ્પા તો ઓર્ડર આપી રહ્યા છે. પછી એક પનીર રજવાડી ના 3 જોઈ રહ્યા છે મેનુ. 2 મસાલા પાપડ. મસાલા પાપડ. એન્જોય. ડીસન્ટ જેવું હરાભરા કબાબ જોવા મળતું નથી. હા જુઓ, ડીસન્ટનું હરાભરા કબાબ નંબર 1 હોય છે. પનીર રજવાડી મંગાવી જો, મસ્ત મજાનું તો તે સર્વ થઈ રહ્યું. અને ગાર્લિક નાન. ધ્રુવીબેનનો તો ફોન આવ્યો છે. મીના પપ્પાને તો આ મરચા જોઈએ. લીલા મરચા મંગાવે. બહુ ભાવે. ચલો આપણે મરચા ટેસ્ટ કરીએ. હૈદરાબાદી બિરયાની. તાણા જમી લીધું, મુખવાસ ખાઈ લઈએ. ના મને આપો. અહીંયાનું મુખવાસ બહુ મસ્ત હોય. ના મુકવા પૂરતી ન. આ બી સરસ જ હોય. ગાઈસ જમી લીધું, હવે જઈએ ઘરે. અને હજુ તો પ્રોગ્રામ બાકી છે, જોતા રહેજો, બહુ મજા આવશે. એ જઈને મીર માટે સરપ્રાઈઝ કેક છે, પણ મીરભાઈને ખબર નહીં કેક કટિંગ કરવાનું છે. તો ચલો ઘરે જઈએ. કુલકુમાર તો ગયા શોપ ઉપર, મોડાથી આવશે. કારણ કે કાજુ કરવાનું કંઈ કામ છે એમને, તો એ ગયા. ને હું મિહિર અને મિહિરના પપ્પા જઈએ બાઇક ઉપર ઘરે. એ આવું પછી કેક કટિંગ કરીશું. મિહિરભાઈને હજુ ખબર નહીં કેક લાવ્યા. એવા ફરસ જુઓ. મમ્મી ચલાવી લે બાઈક. હું ચલાવી લઉં. ચાલો બે જાઓ પપ્પાને. હા બાઈક ગાડી આવડે પણ બાઇક નહીં આવડતું મને. શીખવાડ દઉં હું. શીખવાડો મને. ડીસન્ટ હોટલ છે ને એ વિસનગર રોડ ઉપર આવી જાય. રહ્યું વિસનગર રોડ છે. અત્યારે હું મીર ઉભા રહ્યા છે. મીરના પપ્પા ગયા છે કંઈક લેવા માટે. મોટા થઈને કે બાઇક ચલાવ ને દુકાન ગયા પછી આવશે. આપણે જઈએ ઘેર પહોંચીએ. એ આવું પછી વાત. અમારા સાઈડના ફેમિલી ચલો તો ફાઇનલી ઘેર આવી ગયા. હવે મજા આવી. હા થેન્ક યુ ના કહેવાનું હોય મમ્મીને. ચાલો તો ગાઈસ કેક કટિંગ થઈ રહ્યું છે. મીરભાઈને તો ખબર નથી નહીં મીરભાઈ કે કેક લાયા હે. તો જો બધા બે છે. મીને કેક ચાલી કરે. આઈસ્ક્રીમ કેક કેવું શરમ આવે. વાવ ના કહેવાય. ઓહો મસ્ત કેક. કઈ કંપનીની છે? હેવ ફોર આઈસ્ક્રીમ કેક. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. छोटे बच्चे का बर्थडे. બાકી ઠરી રહ્યા છીએ ને ઠંડી ઠંડી કેક ખાવાની. ઠંડી ઠરી ગયું ને. હેપી બર્થડે. બસ વિડીયો છે. ફોટો બી પાડી દે દરકાર. ફોટો પડા ને નહીં પડતા ફોટો. ખા ના ખા. ફોટો નહીં વિડીયો. ત્રણ વાર ખાઈ ગયું બોલીને ખાઈ. ચાર આપજો.
મમ્મી વાટકા લઈ છે બે વાટકા લઈને બેસી ગયા છીએ કેક ખાવા માટે એન્જોય કેક ચલો ત્યારે ખાઈ લઈએ તાર દે કેક ખાઈ લઈએ મેં પણ કેક ખાઈ લો એ વધારે અલગ માપની આલુ અને ધ્રુવી બેને જુઓ બહુ મસ્ત આઈસ્ક્રીમ કેક તો સારી જ લાગે તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મેરભાઈ જુઓ લાલા ભગવાનનો ઊંઘાડું છું બતાવજો જુઓ લાલા ભગવાનના દર્શન કરો બધા રાત્રે કપડાં બપડા ચેન્જ કરીને લાલા ભગવાન ઊંઘાડું છું મેરભાઈ આવજો જય શ્રી કૃષ્ણ બાય